નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે। ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 2014 અને 2019 બધી જ 26 બેઠકો જીતતું આવ્યું હતું। આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એવું કીધું હતું કે આ વખતે અમે 26 બેઠકો તો જીતવાના જ છે, પરંતુ દરેક બેઠક પર 5 લાખની લીડથી જીતીશું, એવી એમણે વાત કરી હતી। એ પછી ઘણા સમય પછી તો એમણે બોલવાનું બંધ કરી દીધું હતું 5 લાખની લીડની વાત, પરંતુ ઘણા બધા લોકોને એ વાત જાણવામાં રસ છે કે CR પાટીલે જે વાત કરેલી તો ગુજરાતમાં કેટલા લોકોને 5 લાખની લીડ મળી। ગુજરાતની અંદર ટોટલ 26 બેઠકો હતી, એમાંથી આ વખતે એક સુરતની જે લોકસભા બેઠક હતી એ બિનહરીફ જાહેર થઈ ગયેલી, એટલે 25 બેઠકોના જે પરિણામો જાહેર થયા એમાંથી માત્ર 3 બેઠકો એવી છે કે જેમાં 5 લાખ કરતાં વધારે લીડ મળી છે। બાકીની બધી જે બેઠકો છે એમાં ક્યાં 2 લાખ ક્યાં 3 લાખ, કોઈ એક જગ્યાએ 4 લાખ પણ લીડ મળેલી છે। એમાં પહેલી એ છે ગાંધીનગરમાં અમિત શાહને 6.19 લાખની લીડ મળી, નવસારીમાં CR પાટીલને 6.26 લાખની લીડ મળી અને વડોદરાની અંદર હેમાંગ જોશીને 5.73 લાખની લીડ મળી। વડોદરામાં ભાજપે આ વખતે ઉમેદવાર પહેલાં જાહેર કર્યા અને એ પછી જ્યારે વિવાદ ઊભો થયો ત્યારે ભાજપે આ ઉમેદવાર બદલીને ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી, તો હેમાંગ જોશી આટલી સારી લીડ લઈને આવ્યા છે। એ સિવાય જે બાકીની બેઠકો છે એ હું તમને લીડ એક વખત કહી દઉં કે કચ્છમાં વિનોદ ચાવડા 2.43 લાખની લીડ મળી, મહેસાણામાં હરી પટેલને 3.17 લાખની લીડ મળી, સાબરકાંઠામાં પણ ભાજપે ઉમેદવાર બદલેલા અને શોભનાબેન ચૌધરીને ટિકિટ આપી, એમને 1.47 લાખની લીડ મળી, અમદાવાદ ઈસ્ટમાં હસમુખ પટેલને 3.65 લાખની લીડ મળી, અમદાવાદ વેસ્ટમાં દિનેશ મકવાણાને 2.84 લાખની લીડ મળી, સુરેન્દ્રનગરની અંદર વિરોધ હતો પણ ચંદુ સિહોરાને 2.49 લાખની લીડ મળી। રાજકોટની અંદર ગજબ રિઝલ્ટ આવ્યું, પરસોત્તમ રૂપાલાને 4.38 લાખની લીડ મળી। પરસોત્તમ રૂપાલાને કારણે ક્ષત્રિય આંદોલન શરૂ થયું ત્યારે લોકોને એક વાતની ચિંતા હતી કે આ પરસોત્તમ રૂપાલા જીતશે ખરા કે નહીં, પણ જીતવાને બદલે આટલી બધી લીડથી જીતી ગયા। જામનગરમાં પણ એવું કહેવામાં આવતું હતું કે ક્ષત્રિય આંદોલનની અસર પડશે અને પૂનમ માડમને મુશ્કેલી પડે, પણ પૂનમ માડમ ત્રીજી વખત 2.33 લાખની લીડ સાથે જીતી ગયા છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની સામે વિરોધ હતો પણ રાજેશ ચુડાસમા 1.34 લાખની લીડથી જીતી ગયા છે। અમરેલીમાં ભરત સુતરિયા 3.19 લાખની લીડથી જીતા છે। કોંગ્રેસે જેનીબેન ઠુમરને ઉતારેલા અને શરૂઆતની અંદર જેનીબેન આગળ પણ ચાલતા હતા, પરંતુ છેલ્લે 3.19 લાખની લીડથી ભરત સુતરિયા જીતી ગયા। ભાવનગરમાં વનવેજ ચાલ્યો હતો, નીમુબેન બાંભણિયા શરૂઆતથી આગળ જ રહ્યા અને છેલ્લે 3.76 લાખની લીડથી જીતી ગયા હતા। પંચમહાલની અંદર રાજપાલસિંહ યાદવ 4.67 લાખની લીડથી જીતા અને ખેડામાં દેવુસિંહ ચૌહાણ 3.43 લાખની લીડથી જીતા। દાહોદમાં પણ જસવંતસિંહ ભાભોર 2.90 લાખની લીડથી જીતા। છોટા ઉદેપુરમાં જસુ રાઠવા 3.94 લાખ, બારડોલીમાં પ્રભુ વસાવા 20.20 લાખ અને વલસાડમાં ધવલ પટેલ 2.10 લાખની લીડથી જીતા। એ સિવાયની બીજી બધી બેઠકોની વાત નથી, કારણ કે એ બધાની લીડ 1 લાખની અંદર છે, પણ આ જે મેજર જે લીડ છે અને CR પાટીલે જે 5 લાખની લીડની વાત કરેલી એમાં માત્ર 3 બેઠકો પર જ 5 લાખ કરતાં વધારે લીડ મળી છે। તો દર્શક મિત્રો, આવા અપડેટ સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।